લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે રાજકોટમાં જનતાનો લોકસભા ચૂંટણી અંગે શું મૂડ છે તે અમારા સંવાદદાતાએ જાણવાનો પ્રયાસ કર્યો। ગુજરાતમાં ગરમી તો શરૂ થઈ ગઈ છે પરંતુ રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે। કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો ભાજપમાં જઈ રહ્યા છે અને આની સાથે 23મી એપ્રિલ લોકસભાની ચૂંટણી। હાલમાં એક ગામમાં છીએ રાજકોટ તરફ અમદાવાદથી આગળ વધતા આ ગામના કેટલાક વડીલો સાથે મારી મુલાકાત થઈ અને વડીલો સાથે બપોરના સમયમાં ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું 2019ની ચૂંટણીને લઈને। સૌથી પહેલાં આપને પૂછવા માંગીશ 2019ની લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે। 2014 પહેલાંની સરકાર 2019 સુધી રહેલી સરકાર શું ફરક જોઈ રહ્યા છો? કેવી રીતે પરિવર્તન આવ્યું છે? 2000ની ચૂંટણી ગઈ 2014ની નરેન્દ્ર મોદીએ જે વચનો આપ્યા હતા એ એક પણ વચન એમનું પૂરું થયું નથી। આ ભાજપની સરકાર જે કંઈ બોલે છે એ ક્યારેય પાળતી નથી, એકદમ જુઠ્ઠી સરકાર છે, ક્યારેય એના વચનો એને પાળ્યા નથી। 2014ની અંદર એ લોકોએ કહ્યું હતું ભાજપે કે આ દેશની અંદર અમે પાકિસ્તાનવાળા જો એક માથું લઈ જશે તો અમે એના સામે 10 માથા લાવી શકશું। આપણા 44 લોહિયા યુવાનોની કરપીણ હત્યા થઈ છે। આરડીએક્સ 1300 કિલો આરડીએક્સ આવ્યું ક્યાંથી? પુલાવની અંદર જે હુમલો થયો એમ કહેતા હતા કે આતંકવાદ બિલકુલ અમે નેસ્ત નાબૂદ કરી દેશું। ક્યાં આતંકવાદ નેસ્ત નાબૂદ થયો? જે વચનો આપ્યા તે એક પણ વચન આ સરકાર પાળી શકી નથી। સતત નિષ્ફળ ગયેલી સરકાર છે। ફરીથી આ સરકારને કોઈ ટેકો નહીં આપે અને આવતી સરકાર કોંગ્રેસની જ સરકાર આવવાની છે એવું અમારું માનવું છે। આપ શું કહેશો? આમાં જે 2014માં જે લોકો જૂઠું બોલે અને પબ્લિકને ગુમરાહ કરી અને એ જે લોકો આવ્યા ત્યાર પછી એ લોકોએ જે કામ જે કરવાનું હતું એ નથી કર્યું। ફક્ત એમને વિદેશની અંદર પ્રવાસો કર્યા, પ્રજાની કોઈ દરકાર કરી નથી। આ દેશથી ઓલા દેશ, આ દેશથી ઓલા દેશ। અને જ્યારે એ લોકો એવું કે 60 વર્ષમાં કોંગ્રેસે શું કર્યું ત્યારે આજના યુવાનોનો ખ્યાલ નથી કે 60 વર્ષમાં કોંગ્રેસ શું કર્યું, પણ જે અમારી જેવા 60 વર્ષના યુવાનો વૃદ્ધો છે એને ખબર છે કે કોંગ્રેસે શું કર્યું। આ ભારતની અંદર જ્યારે અંગ્રેજો શાસન કરતા હતા એ વખતે અંગ્રેજો શાસન છોડી અને જ્યારે કોંગ્રેસના હાથમાં શાસન આવ્યું ત્યારે એક પણ આ ભારતની અંદર 100 બને એટલી પણ કોઈ શક્તિ નહોતી। ત્યાર પછી જે જવાહરલાલ નહેરુ આવ્યા તો એમને પાણી માટે ભાખરા નાંગલ, નર્મદા ડેમ આવા મોટા મોટા જળાશયો બનાવ્યા। ત્યાર પછી છેવાડાના ગામની અંદર થાંભ લાઇટ નાખી, રોડ બનાવ્યા, ગ્રામ્ય ક્ષેત્રને પણ ઊંચું લાવ્યા। અને જે ઇન્દિરાજી વડાપ્રધાન જ્યારે હતા અને એ વખતે જે પાકિસ્તાનના 2 ભાગ કર્યા એવા આજ સુધી કોઈ પણ વડાપ્રધાન આવ્યા નથી। અને જે ઇન્દિરાજીએ કામ કર્યું એવું કોઈ પણ વડાપ્રધાન કરી શકે એવું નથી। એટલે કહેવાનું એટલું કે કોંગ્રેસે જે કામ કર્યા છે ને એવા કામ આ લોકો થવાના નથી। આ ફક્ત જૂઠું બોલે છે અને લોકોને ગુમરાહ કરે છે। એર સ્ટ્રાઇક કરી, સર્જિકલ સ્ટ્રાઇક કરી, કદાચ એ પગલાં પૂરા હતા કે નહોતા? તે જે એવી સ્ટ્રાઇક તો ઇન્દિરાજીએ 17 વખત કરી ભારતની અંદર, પણ છતાંય કોઈ પબ્લિકની વચ્ચે જઈ અને અમે આ કર્યું એવું કોઈ દી કીધું નથી। ફક્ત દેશને સુરક્ષિત રાખવા માટે જ એ લોકો મતતા હતા। કોઈ મત લેવા માટે થઈને કોઈ સ્ટાઇલો કરતા નહોતા। અન્ય લોકો પણ છે, આપણે પણ પૂછવા માંગીશ વડીલ, જે રીતે 2014માં વાત આવી કે રાહુલ ગાંધી અને પ્રધાનમંત્રી મોદી, હવે 2019માં જ ફરીથી તે જ પ્રશ્ન ઊભો છે, રાહુલ ગાંધી, પ્રધાનમંત્રી મોદી, કઈ રીતે નેતૃત્વને લઈને ઊભા થઈ રહેલા મુદ્દાને આપણે ધ્યાનમાં રાખશો જ્યારે મતદાન કરવા જશો ત્યારે? પહેલી વાત તો એ છે કે આ ભારત દેશ એ કિસાનનો દેશ છે, તો હિન્દુસ્તાનની અંદર જેટલા કિસાનો છે એને જે કંઈ લાભ આપવો જોઈએ બીજેપી સરકાર આપી શકી નથી। બીજા નંબરમાં જે કંઈ વચન આપ્યા છે, વીમાનો પ્રોબ્લેમ મોટો છે સાહેબ। 1 લાખે 4000 રૂપિયા આ વીમાના પ્રીમિયમ કાપ્યા છે। હજારો ખેડૂતના આ પ્રીમિયમ લીધા બાદ આનો કોઈ નિર્ણય કરવામાં નથી આવ્યો, તો શું આ ભ્રષ્ટાચાર નથી તો શું છે? આ મોદી સાહેબને નથી? ઓલ ઓફ ધ મેમ્બર ઓફ ધ બીજેપી એને ખબર નથી કે વોટ ઇઝ ધ મિનિંગ ખેડૂત શું ખેડૂત છે? તો આવી રીતે ખેડૂતના જે વીમાના પૈસા છે એ વીમા કંપનીએ દેવાના, નોટ ટુ ગવર્મેન્ટ ગીવ। આવા તો મારું એમ કહેવાનું છે તો આ શું સાંઠગાંઠ છે અમને આ કંપની અને ગવર્મેન્ટને?
આવું ન ચાલે, આવું ન ચાલે, ભ્રષ્ટાચાર છે, ન ચાલે. પ્રધાનમંત્રી મોદીએ કીધું કે દરેક ખેડૂતના પરિવારને 2,000 રૂપિયા ખાતામાં આવશે. તેવો લાભ કોઈને થયો છે આપની આસપાસમાં? આપને હજી સુધી આ લાભ કોઈને થયો નથી. જે બોલ્યા છે એ પ્રમાણે હજી સુધી આ કંઈ અમલમાં નથી આવ્યો. અન્ય લોકો પણ છે, આપણે પણ પૂછવા માંગીશ. જે રીતે વડીલોનું કહેવું હતું કે કદાચ 2010 સુધી, 2012 સુધી, 14 સુધી ગવર્મેન્ટ સારું કામ કરી હતી, જ્યારે પ્રધાનમંત્રી તરીકે કોંગ્રેસના કોઈને કોઈ હતા, પરંતુ મોદી આવ્યા. તેને લઈને શું જોઈ રહ્યા છો? પરિવર્તન આવ્યું છે કોઈ ગવર્મેન્ટના કામથી લઈને તમારા જીવનની અંદર? મારું એવું કહેવાનું છે કે કેન્દ્રમાં આ સરકાર છે, રાજ્ય સરકારમાં આ સરકાર છે, તો પૂરા દેશમાંથી કોંગ્રેસના માણસોને આ લોકો ખરીદે છે. તો પ્રધાનમંત્રીની આમાં જે એમની પ્રિયતા છે એ ઘટી છે. અને આ હંધું કાગળ ઉપર આખા દેશમાં ચાલી રહ્યું છે. ગામડાના જે નજીકના માણસો હોય એને શું તકલીફ છે? આજની તારીખમાં કાલા કપાસ કોઈ ખરીદતું નથી, જીરાના ભાવ ઘટી ગયા, પાણી પૂરતું મળતું નથી. આ સરકાર તમામ ઓલામાં વાયદામાં નિષ્ફળ જઈ. સરકાર નિષ્ફળ જઈ રહી છે. વડીલો તો છે, એમની પાસે પણ કેટલાક યુવાઓ પણ છે. આપની પાસે પણ આવીશ તે પહેલાં યુવાઓનો મત જાણવા માંગીશ. યુવા તરીકે તમે શું વિચારી રહ્યા છો? નવી સરકાર જે આવી 2014થી, તેને ફરી એક વખત મોકો આપવામાં આવશે કે પછી પરિવર્તનની જરૂર છે? સાહેબ, મોકો તો કેમ આપે છે? એમને બેરોજગારીની વાત કરી હતી, યુવાનો માટે કંઈક સારું ઓલી કરવાની હતી, એ પણ નથી કર્યું. મોદી સાહેબે કેટલાય વચનો આપ્યા હતા, તે વચનનું એક પણ પાલન હજુ નથી થયું. તેમને યુવાનો માટે રોજગારી આપવાનું છે એ વાત કરી, હજુ એવું કંઈ પણ નથી થયું. તો મોદી સાહેબને હું એવું કહેવા માગું છું કે 2019માં નક્કી નથી આવવાની, કોંગ્રેસની સરકાર બનશે એ ફાઇનલ છે. જો કોંગ્રેસે 60 વર્ષમાં ઘણું પણ કર્યું છે. કોંગ્રેસની સરકારમાં જ્યાં મોદી સાહેબ ભણ્યા હતા ને, કોંગ્રેસે જ બનાવી હતી સ્કૂલ. એ કોઈ ભાજપે નથી બનાવી. ત્યારે ભાજપનો જન્મ એ નહોતો. જ્યારે જે સ્કૂલ, હાઈસ્કૂલ કહો તમે, રોડ રસ્તા કહો, બધી કોંગ્રેસ જ બનાવી છે. કે ડેમ કહો તમે, ગમે તે કહો, કોંગ્રેસ એમને ખાલી ઉદ્ઘાટન જ કર્યા છે. ખાલી ઉદ્ઘાટન જ ભાજપે કર્યા છે. બધી વસ્તુ જ્યારે બધું કર્યું છે કોંગ્રેસે. તો અત્યારે એમ કહેતા હોય કે કોંગ્રેસે 60 વર્ષમાં શું કર્યું છે? મિત્રો, તમે વિચારો. મોદી સાહેબને હું એ કહેવા માંગુ છું, તમે કહો જે સ્કૂલમાં તમે ભણતા હતા એ સ્કૂલ જ કોંગ્રેસે બનાવી છે. તારા ભાજપનો જન્મ એ પણ નહોતો. તો આ બધી મોટી મોટી વાતો મૂકી દે. પબ્લિકને ખોટા હેરાન કરે છે મોટી મોટી વાતો કરીને. બધું કોંગ્રેસના શાસનમાં સારું હતું, અત્યારે ભાજપની શાસનમાં તમે જોઈ લો. સ્કિલ ડેવલપમેન્ટની વાત ચાલે છે. સ્કિલ ડેવલપમેન્ટને કરીને રોજગારી આપવાનું લાગે છે? કોઈ જમીન લેવલ પર સ્કિલ ડેવલપમેન્ટ થયો હોય, કોઈને રોજગારી મળી હોય? સાહેબ, તમને જ પ્રશ્ન પૂછવા માંગુ છું, કોને બેરોજગારી આપી? કે યુવાનો અત્યારે તમે જો કેટલી ભરતી થાય છે. આટલું જો ઓલું હોત તો ભરતી હોત જ નહીં સાહેબ. આટલી એટલે તો યુવાનો જેટલી ભરતી હાટું છે, ઓલાના કેટલા ઓલી છે, તો આપત જ નહીં. તો યુવાનોને આટલી બધી મુશ્કેલી ન પડત. આટલા ફોર્મ તમે જોઈ લો, તમે કેટલા ઓનલાઈન ફોર્મ ભરાય છે, શું છે. તો ઓનલાઈનમાં એક ઓનલાઈનના ફોર્મ ભરવાના તમે ગણો, 100 રૂપિયા મિનિમમ લેશે. તો આખા ભારતના તમે 100 રૂપિયા ગણો, કેટલો રૂપિયો થયો? આ તો એ વાત છે. જે ગમે તે ભરતી પડે છે તે ભાજપ ભ્રષ્ટાચાર કરવા માટે જ ભરતીઓ બહાર પાડવામાં આવે છે. અત્યારે આપણે જોયું પોલીસ રક્ષકની જે ભરતી બહાર પાડવામાં આવી, તેમાં પણ એકવાર પેપર લીક થયું અને પછી બધા વિદ્યાર્થીઓ ભાડા ભરીને જે ગયા, એમાં પણ ઘણી મુશ્કેલી પડી છે. આની પહેલાં જે તલાટી ભરતી આવી, એમાં પણ કૌભાંડ, તલાટી કાન ચંપાવત કૌભાંડ હતું. એ બધા ભરતી કૌભાંડ કરવા માટે જ પાડવામાં આવે છે. હું ખાસ આજે દલિત સમાજના યુવાન તરીકે આ નરેન્દ્રભાઈ મોદીને કહેવા માગું છું કે 2019 સુધી તમે આ દેશના વડાપ્રધાન રહ્યા, વધારેમાં વધારે દલિતો ઉપર અત્યાચારો વધ્યા છે. એમાં થાનગઢ હોય, ઉનાકાંડ હોય કે પાટણકાંડ હોય કે ભાનુભાઈ વણકર હોય. ભૂતકાળમાં આ વડાપ્રધાન દેશના આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા, ત્યારે થાનની અંદર અમારા દલિત સમાજના 3 યુવાન દલિતોને લોહિયાળ ગોળી મારી નાખવામાં આવ્યા. એનો રિપોર્ટ આજ સુધી વિધાનસભામાં હજી રજૂ કેમ નથી કર્યો? હું આ દેશના વડાપ્રધાનને ખાસ પૂછવા માંગુ છું. દલિતો સમગ્ર ગુજરાતના આ સરકારને નિષ્ફળ માને છે. સરકારને નિષ્ફળ માને છે. અનેક એક વડીલ છે, શું કહેશો આપ સરકારની કામગીરીને લઈને, પહેલાની સરકારની, હાલની સરકારની? હાલની જે ભાજપ સરકાર 2014માં ચૂંટાણી, ત્યારના મીડિયાના અથવા તો ટીવીની જાહેરાતો જુઓ તો એક તમાચા ઓર એમ કરીને પાછલી સરકારને ભાંડવાનું જેટલું ભંડાય એટલું ભાંડ્યું હતું. અને એટલા બધા પોકળ વચનો આપ્યા હતા કે એમાંનું એક પણ વચન આજની તારીખે ભાજપ સરકારે કે નરેન્દ્ર મોદીએ પૂરા કર્યા નથી. વાત રહી રોજગારીની, યુવાનોને મોટી રોજગારી આપવાની જાહેરાતો કરી હતી. 15 લાખ યુવાનોને એક રાજ્યમાં રોજગારી આપીશ, આ કરીશ, તે કરીશ. પણ હું જાણું છું ત્યાં સુધી ઔદ્યોગિક વિકાસને અથવા રોજગારીને
અવકાશ મળે એવા કોઈ કદમ આ સરકારે ઉપાડ્યા નથી, જેને કારણે દિન પ્રતિદિન બેરોજગારી વધતી જાય છે અને બેરોજગારીને કારણે યુવાન આજ ગુમરાહ થઈ રહ્યા છે. આજે જો કંઈ પણ આતંકવાદીઓ પ્રવૃત્તિમાં કોઈ પણ જોડાતો હોય તો એ એની બેરોજગારી અથવા એની મજબૂરી એને અહીંયા લઈ જાય છે. જો એ આર્થિક શ્રમદ હોય અને પોતે ધંધો કરતો હોય તો એ ખોટા ધંધે નહીં વળે. એટલે મારી તો પહેલી સરકારશ્રીને કોઈ પણ સરકાર આવે એને યુવાનોને રોજગારી મળી રહે, એમને પૂરતું પોતાના માટે જીવન આજીવિકા માટે જીવન નિર્વાહ મળી રહે એવું ગોઠવવું જેવું હું માનું છું. જીવન નિર્વાહની આપણે વાત કરી હતી, પરંતુ શું લાગે છે કે જ્યારે નેતૃત્વની વાત આવે, એક તરફ લોકો રાહુલ ગાંધીને જુએ છે, એક તરફ મોદીને જુએ છે, સક્ષમ છે રાહુલ ગાંધી કોંગ્રેસને, દેશને આગળ વધારી શકે તે માટે? રાહુલ ગાંધી એ એવી વિરાસતમાંથી આવે છે કે જેને આપણે જોઈ છે. ઇન્દિરાબેન ગાંધી હોય કે જવાહરલાલ નહેરુ હોય કે રાજીવ ગાંધી હોય, આ લોકોના શાસન દરમિયાન દેશમાં વિકાસની હરણફાળ થઈ હતી. ક્યાંય કોઈ પ્રચાર નહીં, ક્યાંય કોઈ આડંબર નહીં, ક્યાંય કોઈ દંભ નહીં, અને લગાતાર સતત વિકાસ જેને આજે આપણે નજરે જોઈ શકીએ એટલો મોટો વિકાસ કોંગ્રેસના શાસનમાં થયો છે. અને એ વિરાસતમાંથી આવતા રાહુલ ગાંધી હોય કે અમારા પ્રિયંકા ગાંધી હોય, આજે યુવાનોનો એ મસીહા છે. દરેક યુવાનોમાં એની અંદર ચેતન દેખાય છે, એની અંદર કંઈક જોમ દેખાય છે. યુવાનો પોતાનું પ્રતિબિંબમાં જોવે છે. અને ચોક્કસપણે હું માનું છું કે જે યુવાનો મોદીના ખોટા વચનોથી ગુમરાહ થયા હતા એ ફરીથી હવે કોંગ્રેસને લાવવા માટે તત્પર બન્યા છે. અને 100% આ જનતા હવે મોદીને જાકારો આપવાની છે અને જનતા જ કોંગ્રેસને પાછી શાસન ઉપર બેહાડશે, હું ચોક્કસપણે માનું છું. યુવાઓની વાત કરીએ, આપણે તે પણ પૂછવા માંગીશ, કેમ કે રાહુલ ગાંધી એમની બહેન પ્રિયંકા ગાંધીને પણ લઈને આવ્યા ચૂંટણી માટે, પ્રચાર માટે. ફાયદો થશે તેનાથી કોંગ્રેસને? ચોક્કસ ફાયદો થશે. પ્રિયંકાજીની અંદર ઇન્દિરાજીનું પ્રતિબિંબ આવે છે અને સમગ્ર દેશ એક રાહ જોઈને બેઠું હતું કે ક્યારે પ્રિયંકા કોંગ્રેસની અંદર જોઈન્ટ થાય ને આપણે બધા કોંગ્રેસની અંદર જોઈન્ટ થઈએ. યુવા વર્ગ ખાસ જે યુવાનો અત્યારે ગુમરાહ છે એ યુવાનોને એક આશા દેખાય છે કે પ્રિયંકાજી કોંગ્રેસમાં જોઈન્ટ થયા છે એટલે કોંગ્રેસ ખૂબ સફળતાથી નેતૃત્વ કરી રહી છે. તમને ખ્યાલ હશે જ્યારે વડાપ્રધાન તરીકે મનમોહનસિંહ હતા ત્યારે આપણો જીડીપી 7 સુધી પહોંચી ગયો હતો. એ જ જીડીપી આજે 5 પોઈન્ટ ઉપર આવી ગયો, 2% જીડીપી ઘટી ગયો છે નરેન્દ્રભાઈની પ્રધાનમંત્રીની અંદર. એટલે અમારું માનવું એવું છે કે પ્રિયંકાજી આવતા વળી પાછી આ જે આર્થિક નીતિઓ છે એ આર્થિક નીતિઓ સારી રીતે ચાલશે અને આ દેશ ફરીથી આગળ જઈ શકશે. અન્ય લોકોનો પણ મત જાણીશું, આપને પણ પૂછવા માંગીશ. પ્રધાનમંત્રી મોદી અને સામે રાહુલ ગાંધી, કે જે રીતે એમને પણ કહ્યું કે ઇન્દિરા ગાંધીમાં જે કામ શૈલી હતી તે અમે પ્રિયંકા ગાંધીમાં જોઈ રહ્યા છે, આ બધા બદલાવ 2019માં મતદાન કરતા ધ્યાનમાં રાખશો? તો બદલાય છે. તે મારું કહેવાનું એક છે, મારું અહીંનું સ્થાનિક કહેવું છે મારે, બરાબર, કે 2098માં જ્યારે મિલ બંધ પડી, આજે 2019 ચાલે, બરાબર, પણ છતાં એની મિલ વેચાઈ જાય, એના રૂપિયા ખાઈ ગયા, મશીન વેચી નાખી એના રૂપિયા ખાઈ ગયા, અમારા જે કારીગરોના જે મકાન બનાવવા માટે જમીન રાખી હતી એના રૂપિયા વેચીને ખાઈ ગયા. 1 રૂપિયો આજની સુધીમાં કોઈ પણ ગ્રેજ્યુટી આપતા નથી આ ભાજપ સરકાર. તેથી નરેન્દ્રભાઈ આજે મુખ્યમંત્રી હતા એને મિલ બંધ કરી, પછી અમારે એક ઓક્સિજન કારખાનું હતું એ પણ એને બંધ કર્યું, એક સહજાનંદ જીન હતું. એક જ તારીખે આ બધી રોજગારી લીંબડીની અંદર અત્યારે કોઈ પણ રોજગારી છે નહીં, બેકાર આખી લીંબડી છે. લોકો રોજે સારા માણસો લીંબડી મૂકીને અઠવાડિયામાં એક મકાન કે એક કુટુંબ અમદાવાદ કે મુંબઈ વયું જાય રહેવા, આ રહેતું નથી એટલી લુકાગરી છે. બીજા કોઈ લોકો જો તેમનો પણ મત જાણવાનો પ્રયાસ કરીશું. આપને પૂછવા માંગીશ, કદાચ જે સરકારની સામેનો બદલાવ છે તે બદલાવના કારણે કદાચ બદલાવ જોવા મળે છે. આપને પૂછવા માંગીશ, આપ રેસ્ટોરન્ટ પણ ચલાવો છો, જીએસટીનો ફાયદો છે, જીએસટીને લઈને નુકસાન છે, લોકો ગરાગી માટે આવતા હોય તેની અસર જોઈ રહ્યા છો આપ? જીએસટીનો જે ફાયદો એ કહેતા હતા એવો કંઈ છે ને. 1 નેશન 1 ટેક્સનો મિનિંગ શું થાય કે કસ્ટમર પાસેથી એક જ વ્યક્તિ પાસેથી ટેક્સ લેવામાં આવે, એવું તો કંઈ છે નહીં, બરોબર, કે ભાઈ જીએસટીમાં જે લોકોને સમાવવાના હતા એ બધાને સમાવવા. આજની તારીખમાં તમે જો છેલ્લા 5 દિવસમાં મોરબી સિટીમાં, કે જે મેં તમને કીધું કે ધંધાનો અહીંયા બહુ મોટું કામ છે ટાઇલ્સમાં, એમાં એક સાથે 500 એકમો બંધ થઈ ગયા, ખાલી આના માટે થઈને જ તે આ જીએસટીને એની મગજમારીમાં. અગાઉ બંધ થયા, હમણાં છેલ્લા 5 દિવસની અંદર બીજા 500 એકમ બંધ થશે. તો જીએસટીથી મને લાગે છે ત્યાં સુધી જીએસટીમાં કોઈને વેપારીઓને ફાયદો નથી, માત્ર ને માત્ર સરકાર
એમનું પોતાનું ચલાવવા માટે થઈને આ એક થોપી દેવાની વાત છે. બાકી એનાથી કોઈને ફાયદો થયો અત્યાર સુધીમાં મેં ક્યાંય જોયું નથી. ધંધા રોજગાર કોઈ પણ વ્યક્તિ ચલાવતા હોય કોઈના માટે ફાયદો ક્યાંય છે જ નહીં. અનેક લોકોનો મત જાણ્યો, જે રીતે વડીલોએ પણ કહ્યું કે કદાચ પહેલાની સરકાર અને અત્યારની સરકારમાં ફરક કર્યો. જીએસટીને લઈને વેપારીનો પણ મત જાણ્યો. અમારી વિશેષ રજૂઆત જનતાના મૂડમાં અત્યારે બસ આટલું જ. કેમેરા પર્સન કમલેશ પટેલ સાથે સિદ્ધાર્થ ધોળકિયા, મોરબી.